એવી નથી. સવારની બહુ ઝટકા મારે આજ. જો નાની 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 5x5ની ઓરડી છે. આડિયો પાય હોતો ને દીધો તો આડિયો પી ગયો. 1 2 3 4 5 6 કેરા છે. ઝટકો મારી ગઈ અને આ ઝટકો ચોથો ઝટકો છે. એની પહેલાં 3 ઝટકા મારી ગઈ. તો 13 પાસ ચાલુ કરવા જાઉં છું. આણે મીડિયો આવવા જવા મળ્યું કેરામાં. તો આના આડિયાના કેટલા એટલું પીધું કે લાઇટ વહી ગઈ. અત્યારે જો વ્હાઈટ લાઇટની આટા મારી છે ને આ બધું જો આમાંથી ખડ વીણવાનું ચાલુ છે. કેમ કે બળદ આ જો 2 કેરા રહ્યા ને પડતર પડ્યા એમાં ખેડીને વાવવાનું છે. ને આ છે આપણું ખડ અને આગળ આપણો રસબાજ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને નવા કામ સાથે. કેમ કે આજ આપણે પાવી છે મેથી. તો અત્યારે લાઇટ વહી ગઈ છે તો આપણે જો નાની ઓરડીમાં આવ્યા છે મોટર ચાલુ કરવા. લાઇટ જે આવી નથી. સવારની બહુ ઝટકા મારે આજ. જો નાની 5x5ની ઓરડી છે. એમાં છે અમારું આ ટાટર ફિશ ને એવું છે. બસ પૂરું એટલું છે. એટલે હટવા જ આવડી મોટી ઓરડી બનાવી. ટાટરને કાંઈ થવું ન જોઈએ, નહીં તો પાછું ખરાબ થઈ જાય ને તો પાછો ખર્ચો થાય. ને કરતાં ઓરડી કરી નાખી છે. મસ્ત મજાના જો 2 પતરા નાખી દીધા. નાના થઈ ગઈ મસ્ત મજાની. હવે લાઇટની વાટે છે અને અત્યારે તો ચાલુ થઈ ગયો છે વરસાદ. લાઇટ એટલે જ વહી ગઈ. જેને હરોડે ચાલુ થઈ ગયો છે. આ હરોડો વ્યૂ જાય એટલે પછી લાઇટ આવી જાય છે. અત્યારમાં તો ખડમાં મોતિયા ભરી દીધા. તો અત્યારે તો બહુ માપ આવે. બહુ નથી આવતો. ઝાઝો એવો વરસાદ નથી આવતો. ઝાઝો આવે તો સારું, આપણે પાવું નહીં. પણ ઝાઝો આવતો નથી. તો આપણે લાઇટ આવે એટલે પાવું તો પડશે જ. કેમ કે વરસાદની તો આપણને વરસાદ ઉપર તો આપણે જરીએ ભરોસો જ નથી. ક્યારે કેટલું આવે નક્કી જ નહીં. એનું આવી જાય તો વધારે સારું. નકર પાવાનું તો છે જ. તો લાઇટની વાટે છે. લાઇટ આવે અહીંયા આપણું જો ટીસી છે, બાજુમાં ટીસી છે. ને આ અમારો હિયારો કૂવો. આ હિયારા કૂવાનું ટાટર છે. એ બરાબર તળાવ પાછળ જ છે કૂવો. ને હિયારો છે, ઘણા હિયારો. અમારા દાદાને એના ભાઈઓનો હિયારો છે. એ અમારા પપ્પાને એના બધા એના હિયારો ઘણો દાદા વખતનો હિયારો છે. એટલે એમાં તો 5 દી વારો આવે ને એમાંય ક્યારેક વારો આવે. તો આજ આપણે વારો આવી ગયો છે. ને વારો આવી જાય કેમ કે કોઈ પાતું નથી. અત્યારે પડ્યું જ છે. પણ એ મોટર ચાલુ કરતું જ નથી. એટલે આજ આપણે ચાલુ કરી દીધી, પાઈ દેવી. ચાલો લાઇટ આવે એટલે પછી ચાલુ કરી દેવી. તો ફેમિલી લાઇટ આવી ગઈ છે ને મોટર ચાલુ કરી દીધી ને તો એક આડિયો પાય હોતો ને દીધો. તો આડિયો પી ગયો. 1 2 3 4 5 6 કેરા છે. 100 કેરા પાઈ દીધા. ને આ બધું આવવા દીધું છે. 1 2 3 4 5 100. આમાંય 100 કેરા છે. એક આંકડો છે. આમ ગણો એટલે 100 કેરા જ થાય. તો પાણી આપણું જો આમથી નાલ્યું આવે છે, ધોરીએ સડે છે. તો મસ્ત મજાનું પાઈ દેવી. આપી જાય પછી ઓલી તોરી યા દેખાય વળી. તો એ તોરી પાઈ દેવી. પહેલાં પાઈ દેવી પછી. તો ફેમિલી પાસે ઝટકો મારી ગઈ અને આ ઝટકો ચોથો ઝટકો છે. એની પહેલાં 3 ઝટકા મારી ગઈ. તો 13 પાસ ચાલુ કરવા જાઉં છું. જો પહોંચજો પાછો મોટરે. તો 4 ઝટકા તમે મારી ગઈ ને જે કેટલા ઝટકા મારે એનું કાંઈ નક્કી નહીં. આ ઝટકાનો વારો એવું લાગે છે. રાત ઝટકા જ મારે છે. તો જોઈ સાય કેમ થાય છે. નથી આવી ગઈ તો આપણે પાછું રાહ જોવી જોઈશે. આવે ચાલુ કરીને જઈશું.
ને જો હમણાં જો ઝટકા મારે ને જો હાલીને ચાલુ કરવા જવાનું હોય ને તો સાંજે પૂરું થઈ જાય, થાકી રહેવી હાલી હાલી. આપણે તો અડધે લગી ગાડી વહી આવે એટલે અડધે ગાડી મૂકીને પછી આ થોડું હાલવું પડે. તો હવે લાઇટની રાહ જોઈએ પાછી, ખબર નહીં હોય કેટલાક ઝટકા આવે છે. લાઇટ આવે એટલે બસ ચાલુ કરી દેવી. તો ઘણા સમય બાદ એટલે કે ઘણા સમય પછી લાઇટ આવી. તો 11 વાગ્યાની વાગી ગઈ હતી. અત્યારે વાગ્યા 2:15. 2:15 એટલે લાઇટ આવી એટલે અત્યારે વાટ જોઈ. બપોર પછી તો પાછી ચાલુ કરી દીધી. આણે મીડિયું આવવા જવા મળ્યું કેરામાં. તો આના આડિયાના કેટલા 1 2 3 કેરા રહ્યા ને કેવડો એ અધૂરો છે ને 4 કેરા પાઈ દેવી ને પછી પાછી એવલી તુરીમાં વાળવી. જો લાઇટ રહે તો હવે તો રશે જ તે, કેમ કે અત્યારે લગી વહી ગઈ એટલે કાંઈક રિપેરિંગ કામ હોય તો જ વહી ગયું હોય. ચાલો પણ પાણી વાળવા માંડી જો આ બધું સીડ્યું વાદળું પાછું. વાદળા ઉપર વાદળા ચાલુ જ રહેશે. 2-3 છાંટા પડે ને વ્યા જાય, 2-3 છાંટા પડે ને વ્યા જાય. ચાલો એ તો આવ્યા રાખશે ને આપણે મંડ્યું પાવા. તો ફેમિલી ફાઇનલી સાંજ પડી ગઈ, વાગી ગયા 5 ને દેવને આપણે તેડી આવ્યા ને આ બધું જો એટલું પીધું ને અત્યારે વહી ગઈ છે લાઇટ. પાછી એટલું પીધું કે લાઇટ વહી ગઈ, એટલું ના ઓલું એટલું પીધું કે લાઇટ વહી ગઈ ને અત્યારે જો વ્હાઈટ લાઇટની આટા મારી છે ને આ બધું જો આમાંથી ખડ વીણવાનું ચાલુ છે, કેમ કે બળગલી જો એમણાં પડી હતી સાટલા, તો વીણવાનું ચાલુ છે. મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે. એટલું બાકી રહી ગયું, 1 કેરો 2 કેરા 3 કેરા 4 કેરા, તો 4 કેરા બાકી રહી ગયા છે. તો હવે લાઇટ આવે તો થાય ને કર કાલ પાવું જોઈશે, એમાં તો નહીં હાલે. થોડુંક આપણે ખડે બાકી હતું તો લાઇટ આવે તો એ તો પાછું ને અત્યારે વીણવા માંડવી ખડ. થોડીક ટાઈમ છે તો વીણવા માંડવી. તો ફેમિલી મસ્ત મજાની સાંજ પડી ગઈ અને ગાઉ દોઈ લીધી થઈ ગયા નવરા, એકદમ ફ્રી થઈ ગયા ને આવી ગયા ધાબા ઉપર. તો ધાબા ઉપર અત્યારે ઝાડવા હેઠે છે જો, કેમ કે વરસાદ ચાલુ છે, ઝીણો ઝીણો ઝરમર. આમાં કેપ્ચર નહીં થાય તો ધુમ્મસ જેવું લાગે, એ વરસાદ છે. ઝીણો ઝીણો તો વરસાદ આવે છે, કેમેરામાં ફીલ કરાવું. અત્યારનું જો વાતાવરણ કહેવાય ને તો મસ્ત મજાનું વાતાવરણ છે ને. આ છે આપણી વાડી, અહીંથી વાડીનો નજારો કંઈક આવો દેખાય. આ જો 2 કેરા રહ્યા ને પડતર પડ્યા, એમાં ખેડીને વાવવાનું છે. ને આ છે આપણું ખડ અને આગળ આપણો બાજરું અને એથી આગળ રસકો ને આઘી દેખાય તુર. મસ્ત મજાની છો તુર દેખાય છે અહીંથી. પારવી દેખાય છે, કેમ કે આપણે વણ પારવી રાખી છે. જો સાંટા જરી ઝીણી ઝરમે ચાલુ જ થઈ ગઈ. કેમેરામાં થોડુંક ઝાંખું થઈ ગયું, કેમ કે સાંટા પડ્યા હોય ને તો જરીક સાફ કરી નાખવી. તો થઈ ગયું સાફ. અને આ બધુંનો નજારો તમને બતાવું. જો આપણે નાળિયેરી છે, મસ્ત મજાની નાળિયેરી છે. આ છે અમારા દાદાનું મકાન ને આ એનો ટીવીનો એન્ટીના ડીશ. ને આ બધું જો લાંબો ફરજો આપણે જે માર્યો હતો એ ફરજો ને આપણે અંદરનો ને જ્યાં આપણા ટ્રેક્ટરનો સાયો પડ્યો ને પાઇપ આટલાને એવું પડ્યું ને એ મકાન આપણું. આમાં 4 મકાન છે અલગ અલગ. ને જો આ બધું જો આશોપાલો એવો છે ને છત્રી જેવો. અમુક આશોપાલો હોય ખોટા થાય સીધા, હા એકદમ સાયાવાળામાં છત્રી જેવો થાય. જો અને ઊંચો જુઓ એ ક્યાં પહોંચ્યો, બહુ ઊંચો છે. જુઓ મકાનથી તો કેટલો ઊંચો છે. લગભગ અંદાજે આપણે કહેવી ને તો 10, 20, 30, 40, 50 ફૂટ છે
પાકો. તો જો આ બધું જો વરસાદ જતા જાય એ તો વરસાદ ચાલુ જ રહેવાનો છે ને આપણે વિડીયો નહીં પૂરો કરી દઈશું. વધારે લાંબો આપણે નથી ખેંચવો આજે, કેમ કે ઓલરેડી લાંબો થઈ ગયો છે. તો વિડીયો ગમ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ, બાય બાય, આવજો, ટાટા.